श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે યુગલ ગીત વિશે રસપાન કરીએ છીએ, તેમાં છઠ્ઠો શ્લોક આવ્યો છે। બહિર્નસ્તક બકધાતુ પલારી બત્તમલ પરિબ્રહ વિડવંબો કહી વિચિત સબલ આલિસ ગોપી ગામસ રોયતી યત્ર મુકુંદ। સાતમો તહી ભગવન ગતય સરિતો વૈ તત્પદાંબુજરજો નીલનીતમ સુષતિર્વર્યમ્યાવમહો પુણ્ય પ્રેમ વેપિત ભુજાસ્મી તાપ। હે સખી, કોઈ સમયે મોરના પીછા ઘેરું અન્ય ધાતુ કુણા પાંદડા વડે બાંધી મલ્લ લોકોનો અનુકરણ કરતા શ્રી કૃષ્ણ અને બળદેવજી ગોવાળિયાની સાથે રહી વેણુનાથથી ગાયોને બોલાવે છે, ત્યારે અચેતન નદીઓ પણ પોતાની ગતિ અટકાવી દઈ વાયુથી આવેલી તેમના ચરણકમળની રજને ઈચ્છતી હોય તેવી જણાય છે। પરંતુ નક્કી તે નદીઓ પણ આપણી પેઠે બહુ પુણ્યશાળી નથી, કેમ કે તે ચરણરજને પામતી નથી અને કેવળ પ્રેમથી પોતાના તરંગોરૂપી ભુજાઓને હલાવતી સ્તબ્ધ સ્થિર જળવાળી બની રહે છે। જેમ આપણે ગોપીજનો પણ નેત્રના જળને એમને એમ રાખીએ છીએ, તેમ વેણુનાથથી નદીઓના પ્રવાહ બંધ થયા, કેમ કે ભગવાનની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી। એ નદીઓના અધિપતિ સમુદ્ર છે, પણ ભગવાન તેમના અધિપતિ થાય એવા હેતુથી એને ચરણરજની સ્પૃહા કરે છે। વાયુ ભગવાનની ચરણરજ લઈ જતો હતો, તેને નદીમાંથી ઠંડક લેવી હતી। એ રજ પણ ભગવાનના સંબંધને મેળવી શકે છે, તેથી નદીને તો કામના જ રહી। તે કાલિંદીજી તપશ્ચર્યા વડે પૂર્ણ કરશે। હાલમાં તો એ એમની આપણી જેમ પુણ્યશાળી હોવાથી તેમને રજ મળી શકી નહીં, એનું કાર્ય સિદ્ધ ન થયું, એને સાત્વિક ભાવ થયો દેખાય છે। એવી રીતે જ્યારે બીજી ગોપી બીજા યુગલનું વૃત્તાંત કહી રહી, ત્યારે ત્રીજી ગોપી બોલી ઉઠ્યા, અરે હે સખીઓ, તમે મારી હકીકત સાંભળશો? તમે તો સચેતન સજીવ સૃષ્ટિ પર પ્રભુની વેણુની શી અસર થાય છે તે કહી, પણ હું તો તમને અચેતન ઉપર જે અસર થાય છે તે કહી બતાવું। નદીઓ જેવા જળને પણ પ્રભુની વેણુનો નાદ સાંભળીને સ્પૃહા થાય છે, એવું તમે કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય, પણ મેં તો સઘળું જોયું છે। તેનું યથાર્થ વર્ણન હું તમારી આગળ કરી શકું તેમ નથી। હું ત્યાં ગઈ ત્યારે પ્રભુ નદીના ઉપર નટનો વેશ ધારણ કરીને ઊભા હતા। મોરપીંછના ગુચ્છા માથા ઉપર મૂક્યા હતા, ગેરુની ધાતુનો લેપ કર્યો હતો તથા વૃક્ષના પાંદડા પણ ધારણ કર્યા હતા। બરાબર નટનો સર્વવેશ ધારણ કરીને પોતે જાણે વેણુ હાથમાં લઈને નૃત્ય કરતા હોય તેમ પ્રભુ શોભતા હતા। આપણી સખીએ પ્રભુના વેશનું જુદી રીતે વર્ણન કર્યું, કારણ કે તેમણે તે રીતે તેમના દર્શન કરેલા। એકે પ્રભુએ પોતાના વામબાહુ ઉપર ટેકવેલી ઉચ્ચ ભૂદૃષ્ટિ ફેંકતા નિહાળેલા, અને બીજીએ પ્રભુ ક્રીડા કરતી વખતનો વેશ ધારણ કરેલો હોય તેમ ઉપર હારના જેવા સુંદર હાસ્યને ચળકતું જોયું હતું। તેથી તે બંને તે પ્રમાણે આપણી આગળ વર્ણન કર્યું। તેમને નૃત્ય કરતા હોય તે રીતે નટ અગર મલ્લના જેવો વેશ ધારણ કરીને કોઈ વખત બળદેવની સાથે તો કોઈ વખત ગોપીની સાથે તે મુકુંદ ભગવાન ગાયોને વેણુનાથથી બોલાવતા હોય તે રીતે જોયા છે। બંસી મેરી પ્યારી દીજે પ્રાણ 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 यही ठोर काल भूल्यो री सुखदान दान दान नहीं काम की तिहारी दीजे आन 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 जाते करूँ मैं तेरी रे गुणगान गान गान बिनंती सुनो हमारी दे कान 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 कृपा रसिक पे कीजे जन 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 जन। સત્વના ભેદોનું નિરૂપણ કરવાને ભગવાનનું પણ તે પ્રમાણે ત્રણ વિશેષણોથી વર્ણન કરે છે। લતા પક્ષીઓ અને મેઘ સાત્વિક છે। આ વેણુનાથની ભક્તિ પૂર્ણ થાય છે। ત્યાં પ્રથમ વૃંદાવનના લતા તથા વૃક્ષો વૈષ્ણવો છે, અને વેણુનાથથી તેમનામાં પ્રેમ રસ ઉત્પન્ન
થાય છે. માટે તેને માટે અન્ય પ્રકારે વેણુનાદ કહે છે. માટે અન્ય પ્રકારથી પણ ભગવાનનું વર્ણન કરવું જોઈએ અને તે ભક્તિ અનુસાર તથા લોકવેદને અનુસાર એનું વર્ણન થવું જોઈએ. તેમાં ભક્તિ અનુસાર પ્રથમ પ્રકાર કહ્યો છે. આવતીકાલે 8મો શ્લોક લઈશું. જય જય શ્રી ગોખલેશ.